તો હે ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત થાય છે સવારમાં એટલે 10 વાગ્યા પછી. કારણ કે ચાલુ તો ઝટ કરવો હતો, સવારમાં નીંદતો હતો. અત્યારે ઉપડ્યો બકડ્યું પાથરા કાઢવા. જાજુ નહોતું બાકી, રીંગણીમાં થોડુંક અમથુંક રહી ગયું હતું નીંદવાનું. એક કેરો એ સવારમાં નીંદી નાખ્યો હોય, અને પાવાનો પણ કાંઈ બાકી મૂક્યો હતો નીંદવા હાટું થઈ. બાકી બધું નીંદાઈ ગયું છે. જો આ રીંગણીમાં બધે નીંદી નાખ્યો. આ એક કેરો બાકી હતો, અત્યારમાં હું તગારું લઈને આવ્યો હું પાથરા કાઢવા. ભીંડોને એવું પાઈ દીધું છે, બાકી એમાંય નીંદવાનું હતું. પણ સહેજ મોટું ખડ થઈ જાય તો વધારે મજા આવે નીંદવાની. અને થોડોક પવન વધારે છે, અને જોઈ છીએ જો ટ્રેક્ટર આવી જાય તો આ ઈયળા કાઢવાના છે. તો વિડીયો જોવાનું ન ભૂલતા. ચાલો આગળ મળીએ પાથરા કાઢીને. ગોપલા તાર વરાજન હામું તો કાઢ દો. વાહ ભાઈ વાહ. ઊંચાણી જોઈ લીધી વાંડા લઈ. હાલો ખજૂર ખાવા. ફાઇનલી મિત્રો કાલે એડા બેડા બધું કાઢી અને થેલી ભરીને કમ્પ્લીટ કરી નાખી હતી. પછી આજે જલ્દી ઉતાવળ હતી એટલે જતા રહ્યા હતા. અને આજે પાછી ધૂળેટી, અને અત્યારમાં હું મોટર ચાલુ કરી નાખી, કારણ કે કાલે પાણી નહોતું વળ્યું અને આજે ચાલુ કરી છે પાછી. તો જાહેર પાવ હું પછી ચાલુ કરી છે. 2 કેરા જેવું, 1 કેરો પીધો છે અને બીજો પોગવાયો છે, એટલે બીજામાં વાળ્યું છે ખાલી. એટલે જાહેર હવે કાંઈ ખારી લાગે છે, દેખાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ઓલી બાજુ આપણી ઠીલીને એવું તો અહીંથી નહીં દેખાય, પણ એ બાજુ જો ટાઈમ મળશે ને જઈશ તો વિડીયોનો એન્ડ હું પૂરેપૂરો કરી નાખીશ, કારણ કે આ વિડીયોનો એન્ડ પૂરો કરવો જરૂરી છે. અને ધૂળેટીવાળો જો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો, કારણ કે ઝાઝો બનાવ્યો નહીં, થોડો ઘણો બનાવ્યો હોય. મેળ આવશે તો લગભગ આવતા વિડીયોમાં હું નાખી દઈશ. તો ચાલો પહેલાં કેટલું પાણી વળે છે, ક્યાં સુધી લાઈટ રહે છે જોઈ પછી આગળ મળીએ.